ખરા પછી તરી અને શિક્ષણ એ ખારો નોકરી મળે અને તો કામ એ જ હોય. એમાં માર્સેલી પછી કેન્સીસલ માસ્તર આવ્યા મોટા ઉપરી એમથી તપાસ કરવાનો કે એની બધું તપાસ કર્યો. માસ્તરની ખુરશીઓ હોય બેસી ગયા. એને કીધું બધા છોકરાઓ જોયા માસ્તરના છોકરાઓ બે વસાવા કે આ શિવ ધનેશ તોડ્યું કોની કે એ તમને કોઈને ખબર છે કે પેમસીસેલ માસ્તરે એટલું કીધું. એક છોકરો બહુ જીવરો ને ખટપટા વાળો શું કે એ મેં જ તોડ્યો હોય સાહેબ તમને કહી દઉં કે અવડો એવો મેં જ તોડ્યું મને ખબર નથી. બીજો હિંમત આવી ને કીધું એ બાણી છે ને બીજો એ તોડી મેં તોડી નથી કે દીવાલની. બોલે સાહેબ કે તારો એક ઊભો થવા મળશે સાના મને બેસી જાવ કે છોકરા બેસી ગયા. બોલો સાહેબ કે તો કોની તોડી તો કે જવા જો ને એમને એને ખબર નહોતી આમને જવા જો ને સાહેબ કે કે પણ આ એટલી જ તમને ખબર હોય ને તો ભણાવીએ કોઈ એમ કે પછી એ તો કે તો બારે કરી મને ખબર ના મને પૂછે ને આ ઉપરી સાહેબ આવ્યો ત્યારે કે હાલો સાહેબ ભીડે ગયા ત્યારે કે તમે એમ કરો તમને કાંઈ ખબર નથી તો તમે છોકરા ભણાવો છો કેમ કે ત્યારે કે શું કરું આ તો તમે પ્રશ્ન કર્યો ને કે અમને કોઈ પ્રશ્ન કરતો નથી કે હાલ કે બીજા સાહેબને કે આવો તારી માથાનો અધિકાર છે ને એને જાય ના ગયા કે એટલે બાકી શિવ ધનુષ તોડ્યું કોને એ તો મને ખબર ત્યારે કે પણ સાના મને એમ અમને હારવા દે અમારું હારવા દે ને કે ત્યારે કે લે તો આગળ કે શિવ ધનુષ તોડ્યું એ ખબર નથી તો તમે ભણાવો હા ના કે નોકરીઓ લેવા જ બેઠા કે ત્યારે કે પણ સાહેબ સાના મનાઈ દો ને હાલવા દો અમારું સારું ત્રણ ઠેકાણે ગયા પણ કોઈ કાંઈ શિવ ધનુષ તોડ્યું એવું કાંઈ કોઈ કીધું નહીં. એમ આ જાદુ સમયમાં ખબર એનું હાલ્યું જ જાય છે. આ તો મેં સાંભળ્યું તમને કહી દઉં તમે સાંભળ્યું બીજાને કહો યાની ન સાંભળ્યું બીજાને કહી દે એટલે કે આ તો બધું આમને હાલ્યું જાય છે. એટલે જાદુ છે ને સત્યની વાત જરાક કરવા છીએ પણ સત્ય શું છે અને જે શિવ ધનુષ શું છે અને રામ શું છે શિવ શું છે ભગવાન શું છે રામાયણનું શું સૂત્ર બતાવે છે એ પૂર્ણ કોઈ જ્ઞાન નથી. અહીંયા કીધું પૂર્ણ જ્ઞાન થઈ આવ અહીંયા કરે કોટી ઉપાય બીજા સાધન આદરણ હૃદય સૂજનો જીવ નીકળ્યો શિવને ગોતવાને ભટકે અવની માય સાસા સદગુરુ જો મળે આવે તો જીવનો શિવ થઈ કોઈ ફેર નથી રહેવા દીધા સંતોએ. પણ એવા પૂરા મળ્યા હોય ને બેન અને પૂરું ગતિ જે થઈ ગયું છે ને આ નામની અને પોતાની ઓળખાણની પોતે કોણ અને હું સત્ય હું અસત્ય આ વાવ હોય ને બવલાઈ ગયું હોય ને તો ભકી વહી ગયા પછી તમને કોઈ અનાજની ટકરી પૂજે એવું છે. એમ ખુદ માલિક તમે ગોતવા જાવ ને તો દેહ દેવળમાં જાણવો પડે અને ખરેખર એને માણવો પડે. એ સત્સંગ વળે ગુરુ કૃપા વળે અને પછી આ સત્યની વાત થાય એવી છે. સત્ય આદિનાદિનું શકાય આજે તમને મળ્યું પણ ભાગશાળી તમને જ્યારે ગુરુ મળ્યા ને નાલી તમને ગમ પડે ને જાણપણું મળ્યું એ મોટા ભાગશાળી. એટલે દરેક મહાપુરુષોએ આ ભલામણ આ સત્યની છે સત્સંગની છે ખોળ કરવાની જરૂર છે અને આવા આવા વિચાર પણ કરવાની જરૂર છે. અને નકર પછી આમને ભણાવી જાય પણ એ બધી નોકરી આપે. એમાં પદ જે મળ્યા છે ને એ પદ પ્રમાણ તો મહાપુરુષોએ અધ્યેય પદની વાતો કરી છે. નામની વાતો કરી નામ છે એ ઠેકાણે કામ પડી જાય ને તો આ બધું જલમ મને તારે જાય એવું છે. આ નાની વાતને મહેતાજીએ અવળું મોટી વાત કરી નાખી છે કે જો આ વિષ્ણુજન કોને કહી પર પીડાઈ જાણે પર દુઃખ ઉપકાર જે કરે કોઈ મન ઉભેમાનનો મનમાં અભિમાનનો સૌદ લોકથી આ સૌદ લોકમાં વસન છે ન્યારો સમજ્યા
14 લોકમાં તમે નથી, વસનનો આહાર છે બધો. હા, પણ ક્યારે તમને મળે કે ગુરુ ગમ જ્યારે ગગનમાં મળે અને પડી ગઈ વસ્તુ અણસારે, અને જ્યારે નામ ઉપર ભરોસા બેસી ગયા, એના આ કામ થાય છે. નામ જ બોલે, નામ બોલાવે, સામા બોલે નામ. નામ અક્ષરને કાયાય ન મળે, સર્વેના કરે કામ. શરીરનું કામ, વ્યવહાર કામે એ કરે, અધ્યાત્મમાં કામે એ કરે, જ્ઞાન માર્ગમાં પણ કામ આ નામ કરે. એટલે નામ બોલે છે. એ કે ઠામ છે. એક સંતે તો એવું કીધું કે સકલ હંસ મેં રામ અમારા, રામ સમો વડ કોઈ નહીં. પીઠ બ્રહ્માંડમાં જુઓ તપાસી, નામ અહીંયાનું ઠાલું ઠામ નથી. રામ છે બધે. આવી દૃષ્ટિ જ જરાક ફેરવવાની જરૂર છે. અરીસો સીતો સંતો કરે ને એમ તમારો અંતકરણમાં જે હતું જ તે એ સીતો કરી દે ને તો રામ જ બતાવે, બીજે તાય રામ બતાવે એવો નથી. ને આ નામ ઘટમાં ભળા હે ને રામ, ત્યાં અણુ અણુમાં દેખાય. પોતે જ બધે દેખાવો. તમારી વ્યાય જગ્યા ખાલી ન, રામ વ્યાય જગ્યા ખાલી ન, બોલે એ બીજો ને છે પરમાત્મા પોતે, પણ આ પળકો રહીને ગોતે ક્યાંથી થાય મેળા? પોતે પોતાને ગોતવા તો કોઈ જડો, અને કોણ છીંધે તમને? એટલે એવું જાજુ જરીકને તરણા ડુંગર તરણાને આડો, ડુંગર આડું હોય તરણું તો ન બતાય, પણ આ તો તરણાનો આડો ડુંગર દેખે નહીં. આ આવી વસ્તુ વહી જાય છે હાથમાંથી. પછી એવું કીધું કે કીડ બ્રહ્માંડમાં આ નામની મહિમા કીધું કે 5 કીડ બ્રહ્માંડથી પરસે ગુરુ પાનભાઈ ત્યાંનો દેખાડું તમને. આ દેશ કેવો છે કે અખંડ વિશ્વ વ્રણ ભેદ વિયાનો અને એક સત્સંગનો સત્ય વસ્તુનો દેશ છે ગંગા સિટી. આ કીધું છે. અને બધાયનો પૂર્ણ જ્ઞાન થાય ને ત્યારે અનુભવ તો એ જ બોલે છે. આ અનુભવ બધાનો એક થાય છે. જેમ બધું તેજમાં તેજ ગણો તો સૂર્યનો પ્રકાશ, અને ઘટો ઘટમાં બોલો તો આત્માનો પ્રકાશ. બીજો એકે પ્રકાશ હોય? બે વર્ણ સંતોએ કર્યું છે. સત્ય અને અસત્યનું બેનું જ વર્ણ, બીજું કોઈ છે નહીં. એમ આ જગતને દ્રષ્ટિમાં સૂર્યનો પ્રકાશ અને તમારું જ્ઞાન દ્રષ્ટિમાં આત્માનો પ્રકાશ, અનુભવનો. અનુભવ થાય ત્યાં લગન તમારા જરાક બધાને હારી હળવું મળવું ને સીંધવું પડે. બધો ઘટો ઘટમાં નકર આપણું બોલો, બીજો કોઈ બોલતો ન. એટલે 5 તત્વોમાં જ આ બોલી રહ્યો છે પોતે. આઘો નથી કોઈ, પણ સંતોની અનુભવ વાણી લયો ને તો એક અક્ષરમાં એની સહી છે. એક અક્ષરમાં પહોંચ્યા એની પૂરા પહોંચ્યા એની વાત છે. અને નથી પહોંચ્યા એના બિચારીને આ કહેવું હોય ને આ કહેવાય જાય છે, આમ બોલવું ને આમે બોલાઈ જાય છે. અનુભવ નથી થયો એને તો એવું જ છે. હા, જાણે જોઈને કર્યું છે, પણ જ્યારે ખાવામાં આવે ને અને જરાક શાખવામાં આવે ને ત્યારે તમે નક્કી કરીને તમે પછી કહો છો. એટલે આ બીજી કડીમાં એવું કે તન તરવાણીમાં તેજ છે, તેનો 5 તત્વોમાં લોચ કડે, ત્યાંનું ઊંધવાળું તેને ભુવનમાં પડે, પણ સુરતા દોરી કોઈ હાથ ધરે? આમાં ને આમાં બધાયનો પ્રકાશ છે. 5 તત્વોનો જ આ દેહ છે બધાયનો, કોઈ બીજો નથી. પણ એમાં સુરતા હારી સમજ કરી દે છે ગુરુ, શામળી હારી સમજ કરે, પણ હજી સુરતા લક્ષ્યધારી ન થાય ત્યાં લગન શામળીયાનો હક પણ રહેતું નથી. દીકરી એક તો તમે જુઓ બહારની દૃષ્ટિમાં, જ્યારે માત પિતાને પિયર સોડ્યા માટે હાહરિયાની થાય કરી, બેયવાનું હાંસ વળ્યો તમે, બેયવાનું કેમ હાંસવો? અને એ બધું તમારું તરસોડવાનું નહીં. સેમ હાહરિયા પિયર પિયર છે, ભાઈ ભાભી કે કુટુંબ, કાકો, કબીલો, ગામ, એ તમારે કંઈ તરસોડીને તમારે અહીંયા રહેવાનું નથી. પણ એ મારું છૂટી ગયું ને, મારું છૂટી ગયું, છોડવું પડ્યું. એમ જ્યારે સુરતાના લક્ષ્ય બતાવે ને શામળિયારી ભરાવે ને બેન, અખંડ વર મીરાને આ જડ્યો હતો. તમારો જે આદિ અનાદિનો આત્મો જે છે અને સુરતા જે રખડતી છે ને, તારગણા જગતનો ભડકાર છે. સુરતા રખડતી મટે ને, મીરાબાઈને રખડતી મટી એટલે તરત ઠેકાણે પડે.
ગંગા સતીને ઝારે રખડતી એવી મટી એટલે તરત ઠીક થઈ ગયા. જેને જેને મળશે ને આ તમને નજીક લઈ ગયા બધું, પણ કામ તો અને આ મહેનત તો તમારે જ કરવી પડશે. હા હરે કોને મેકલો હાટે જાય બેન હોય છે અને હા હરે પોતાને જવું પડે ને, તો આ એમ પોતાના વર્ષે ને શામળિયા સાથે ગુરુ વરાવી જ દે. પણ કોક ના છે ને તો આ છોકરીને હવે આવો છોકરો મળે ને દઈ જેવી છે, છોકરીને આ છોકરો આવો મળે ને દઈ જેવી છે. એમ હજી તમે ગોતી રહ્યા પણ ખરેખર સુરતા લક્ષ્ય ધારી કોમાં જેમ દોરો પોરવાઈ ગયો તો કોવાની બેરે એમ આ જેને સુરતા વળી જાય ને બેન એટલે એ તમને છોડે નહીં કોઈ દે. હા કર ભળી ગયા ભાઈ નોખું કરવા જાવ ભળે અને નોખું પાડવું પડે. પછી લોટ જે બંધાઈ ગયો કાસરોટમાં આમ વાનો મેક્યો ફૂંગવા આવે તો ઉડે અને અહીંયા નકર ઢાંક્યો રહે બાંધ્યામાં લોટ ઢાંક્યો રહેતો ને અને ઓલો ખુલ્લો મેક્યા હોય તો ઉડે. એમ આ ગમ પડી ગયેલી વસ્તુ ગુરુએ કૃપા કરી એટલે 5 તત્વોમાં જોત ખરી. આ અનહદ જોત છે. આ બોલે એ 52 બારથી બોલી રહ્યો છે. બિન રચના એ બોલે અજ્ઞાની નરક સમજે ને આ જ્ઞાની કરે છે તો આને જ્ઞાન આ પોતે પોતાનું જ્ઞાન બીજે આ જગ જ્ઞાન તો તમે કેદુના લઈ લઈને હાલ્યા જાવો છો અને આ બધા વ્યવહાર નથી કરતા. વ્યવહાર તો પેલા પશુ પ્રાણી કરે એ વ્યવહાર આપણે એમાંથી નથી કાંઈ કરવાનો. આ થઈ ગયેલો જ પીડ્યો પણ જ્યારે આ સંત શાન મળી હોય ને અને એ શાનમાં જો ભાન આવી ગયા હોય ને પૂર્વની જે લક્ષ્યધારી શાન એમાં ભાન હોય છે અને એ શાન સમજ્યા કહેવાય છે. આ શાનું તો બધા ઈશારા કરી કે બિચારા વૈયા જાય ચાલ ઈશારા છે બધા. આ ઈશારો નથી તે કીધું શાનમાં શાન એક ગુરુજી કહું પણ બાર જેથી ઉપજે આનંદનો ઓઘ સિદ્ધિ અનુભવ ઉર્મા પ્રગટે આ તેના મટી જાય માયા કેરો. માયા મટે માયા મૂળે નથી લ્યો. માયા ગળે કાને લાગે છે કે ગોળ કહીએ પણ નથી જાણે તે અને નથી માણે નથી ગુરુ શરીરને પ્રોપ કરી તે જેની કાન જ નથી ઉજ્યા એને પહેરવાનું ક્યાં રહ્યું અને પહેર્યા નથી એને ખોવાની પે ક્યાં રહી કાંઈ રહ્યું. ત્યારે એમ આ જેને માયા ગુરુ શરીરને જેને જાણી લીધી ને એને કાંઈ આડી આવી થાય કોઈ જે કોઈ કહ્યું માયા નડી અમને માયા નડીને આડી ફરી થાય એ મૂલ્ય નથી. પણ અજ્ઞાન પણ આમાં હું અમારા બાપુ કહેતા કે આ બધું આવું થાય ને સત્સંગ ટૂંકો ત્યારે બેનો પૂછે હે બાપા કે જે આ સપનું જે હોય એ એવું તેની સપનામાં રાજા થઈ ગયા તે રાજા હો જાગો હતા તો એક સંતે એવું કીધું કે આ જાગતાનું સપનું મોટું આ એ તમને કહો અને ઓલું હુઈ ગયાનું સપનું બે તમને લાગે છે કેવું ઓલું વિસાઈ જાય આંખ પછી આવે એ સપનું વિસાઈ ગયા પછી આવે અને આ છે ને આ સારું થાય. આ સપનું આ જાગતાનું સપનું જગત છે એ બે સપના છે અને આ બે જ્યારે તમને કોઈ ખુલ્લી આંખ વિસાય ને તારા જગતમાં જે આ આવરણ પડદો બે નિવિલાસ આ બે સપનું છે. જે ડાયા પુરુષે બધાએ કીધું ભાઈ સપના જેવો સંસાર તોળી રાણી કરે પોકાર 4 યુગની વાણી તોળી રાણી ગાય તો હાથમાં દેવળે તવે પડવા. આ સંસાર રૂપી કૂવો છે એમાં બધાને એવો વાલો લાગે છે મારાપણાનો દાવો ઓઢાઈ ને તે છે વાતે છૂટે. ઘણા પૂરું કરાવ્યા પછી છૂટતો ને એનો શું કરો ન કર્યા હોય તો લગ્ન તો બિચારે મહેમાન કે અજ્ઞાન વર્તો નહીં અને બધે થયા કરે પણ આ કરાવ્યા પછી છૂટતું ને. ત્યાં ગુરુ નાનકનું ભજન છે કે નાભી કમળમાં વાજા વાગે. નાભી કમળમાં જો નિરખી નતું હૃદય કમળમાં એ વાસા પણ કેવા બન્યા કે આ સંસાર ત્યાગ તરત જ થઈ જાય. નાભી કમળમાં વાજા વાગે 36 રાગને સીની અને એનો અંજવાળો 3 ભુવનમાં પડે. આ એક ભુવનમાં નથી, એનું અંજવાળું 3 ભુવનમાં પડે. પણ સુરતા દોરી કોઈ હાથ ધરે
આ સુરતા લક્ષ્યધારી કરો ને બેન, બહાર ભીતર એક પ્રકાશ થાય છે. એ ભીતરમાં એનામાં શક્તિ એવી છે. સુરતા દીકરી ઘરે હાહરે આવીને આબરૂ બાંધવી હોય તો બાંધે ને અહીંયા બાંધે, અને તેવડ હોય ને તો કરી બતાવે છે. એમ આ તમારી સુરતા વળી ગઈ હોય ને તો બહાર ભીતર પ્રકાશ એક લાવીને ઊભી દે છે. એટલે બહાર ભીતર એક તાર સંતો કે ને ભજનમાં અમુક લગાડી દીધો એ આ છે. પણ એને પછી હીરા આ બે છૂટી જતા સમજીને માલમી થતા. પછી હીરા માણેક ને મોતીના માલમી રતન પદાર્થ પાયા પારસ મણે. પારસ મણી ઉપચાય તેવી અમને કીધું ને વાણીમાં કે ભાઈ બકાલાની માર્કેટમાં આ ઝવેરી જાણવાય ન મળે, અને એની કને ના હાસી વસ્તુ ન હોય. જે જેની માલની દુકાન નાખે ને બધા વ્યાપારી બેઠા હોય બધાય, પણ ઝવેરી કારે થાય બધી રીતે નાણાં કઢો થઈ જાય અને માહિતીવાળો થઈ જાય ને ત્યાંથી ઝવેરીની દુકાન નખાય. પારખૈયાની નખાય પેઢી ઉપડી જાય ઉડતી, બાવા થતા વાર નહીં. એમ આ પદ લઈ નીકળી જતા વાર નહીં. સાદર ઓઢવીને એક સંતે આમાંની વિડીયો મારા દેખાડ્યો હતો. એ મેં તો એક જ વાર સાંભળ્યો. મને કે જોવો તો ખરા કે એ કે એક સંત બેઠા છે બધાના અધિકારીઓનો જઈને સાંભળ્યો હશે. પણ જવો અત્યારે બધાને સાદરું જોચ્યું છે તારે એની બિહારે કીધું ગોદડા ઓઢી લો, જે તમારે ટાઈટ ઓછી હોય તેનું સાદરું રહેવા દો છે. હાલી નીકળ્યા કે કોઈને સા અપાઈ શકો એમ ન, અને કોઈને આવકાર દઈ શકો ન, અને ઘર બાંધીને મતલબ પૈસા લેવા જ નીકળો છો કે, અને કાંઈ એની પર દાડે કરી હારીને પૈસા લેવાય છે સીધી. હે બેન, તમારે ઘરે મારે કાંઈક બે જણ સારા કહીને 100 રૂપિયા લઈને બહાર લઈને હાલતું થવું, એની પર મારે દાડે કરવીને હારી છે અંકના 500 રૂપિયા એ તમને કોઈ મળે, 200 મળે, એની પર જવું સારું. સંતો કોઈ જે નીતિના ફળના કોઈ જે ઈચ્છતા નથી. ની પ્રેમથી તમે ખવડાવો છો ને, પણ કઢીને ખીચડી દઈને જો રાજી કરો ને તો બીજું કાંઈ સંતોને જોતું, ભાવ જ જોવે છે, પ્રેમ જ જોવે છે. અને પારકા પોતાના ગણે રહેવાને સંતોએ સમજણ આપી છે. તમે જે ગજ ગંગાજીનો નાતો જે છે ને બેન, એ કેવો રાખવાનો, બધાને પ્રેમપૂર્વક ઘરના મારા પોતાના ગણીને તમારે રાખવાનો. આ સંતોની સમજણ છે. પણ તમારું લેવાને અને ભઠવાની મૂળ નથી હો. ઊંચો એનો આવડે તો ઉત્તર દેવાની છે, બાકી તમને કાંદાવાને આમ વેડફી નાખવાની કાંઈ નથી. મીઠે ઉત્તર દઈ શકો કે બહેનો ભાઈઓ આપણે ગજમાં ખરેખર સત્સંગ કરવાનો પણ સારો કરો, વિવેક વિચારથી ભઠાય. અને બેન ઉસકાવાની વાત જ નથી. આ તો બધા તમને ઘણા ઉસકાવે ને, પણ એ સંતે એક એવું ઉદાહરણ આપ્યું ને કે કાંઈ ન આવડે સાનામાના સાદરું મેકી જાય ને ગોદડા ઉઠીને સૂઈ જાવ, એમ આ સૂઈ જવાનું પણ કાંઈ કોઈને કહેવા લવાય. હાસી વાત છે. હાસીને આપણે કેમ ના પાડવી? અને બધોઈને કીધું અધિકારીઓને લાગુ પડે. સમજ્યા બેન? મારે તમને કાંઈ ખબર નથી. મારે તમને આ હેરાન કરી દેવા છે. આ નાની વાત નથી. અધિકાર દેવો અને સમજાવવા, શીશ ધારણ કરવા એ નાની વાત નથી. ગુરુ શિષ્યનો નાતો કયો છે? સમજ્યા? એટલે કોઈ જે સંતોએ તો બહુ ના પાડી છે. એટલે કીધું હીરા માણેકને મોતીના માણેક પહેલાં આવો ઝવેરી થઈ જાય, આવો શક્તિમાન થઈ જાય. અને જેનો આવે ને શરીરને આવે ને એને ઉગારવાની તેવડ જોવે. હા, હાસાને ઉગારવાની તેવડ જોવે. શાંતિથી શીશનો ને આપણે ગજ ગંગાજીનો ભાવ રાખવાનો, ખૂબ પ્રેમ રાખવાનો. હાથ જોડી છૂટા તો થઈ એકું તમારા બધાને મોઢેથી હું અને શીશ કર્યા પછી એ નથી થતું. બાપ ગમે એવો સારો મળો છોકરો જેવો બાપને વખાણે એવું જ રહે ને, અને પછી હમો થવા મળે તો કાંઈક બાપથી કહેવાય આમ ના મારો નહીં ભાઈ, અને હેરાન કર્યો મને, હવે એના ગણતરી કાંઈ બોલાય છે? આ ભીડ છે હો એક જાતની. હા, ઓલી ભીડ તમારે જેને ઘર માંડવું એ, અને આ જે શિષ્યોમાં આ ભીડ મોટી છે. કરવી ભીડ કરવા હારા, તમને હેઠળ બેહારવા હારા ને અહીંયા અમને ઊંચું પગશે ને, પણ આ ઊંચું કરે નીચો. હા, ઊંચા ઊંચા સબ ચાલે,
નિશા ચાલે નહીં કોઈ. એકવાર જો નિશા અમે હાલી જાય ને તો એ સૌથી ઊંચા હોય. ઊંચો અરે એ એમ જ દાદુ બાપાને તો ખબર જ વાત જ કરે. બાપા બધા સંતો જાણી જોઈને હાલ્યા છે. પછી એની શેરી કરી બેન એવું કીધું કે પ્રેમના પ્યાલા મારા ગુરુજી પાયા, પ્રેમના પાયા બીજા નહીં હો, પ્રેમના પ્યાલા મારા ગુરુજી પાઈ. ધાર્યો કોઈ મેં એક જૂન જાણું, એક જ્ઞાની હોય તો ઘટમાં ખોજે, સાત શાયર જોવે મથી, એ કહે નાનક ગુરુ ગંગ પ્રતાપે, એ આ સુરતા દોરી કોઈ હાથ કરે, સકલ હંસ મેં રામ અમારા રામ સમોવડ કોઈ નહીં. અને એક સંતે તો આવું કીધું, એ ફેરી લે નામની માળા તારા ઘટમાં ફરે છે એક ધારી, તારો મટી જાય જલમ ને જંજાળા, સંતો ફેરો નામની માળા. બોલે ક્યાં કીધું જોજો આ જ્ઞાની પુરુષોને ગમતો જવો. આરે કાયામાં પ્રગટ ગંગા, સીધ ફરે પંથ પાળા, ઈ ગંગામાં અખંડ નાળી લે તો મટી જાય નદીઓને નાળા, સંતો ફેરો નામની જ માળા. આ દિલ અંદર બુદ્ધિ સમંદર, આ બુદ્ધિ અહીંયાના તમને કોઈ સવો કીડીમાંય છે બુદ્ધિ, કુંજળમાંય છે, કૂતરામાં છે, અંતકરણ તો બધામાં રહેલું છે. અંતકરણ અહીંયા કોઈ નથી, પણ એ અંતકરણ એક મનુષ્ય તનમાં તમને મળે છે. કેવું પ્રોપ કરવાનું સાધન, પ્રોપ મનુષ્ય દેહમાં જ થાય, એમાં બધાનું અંતકરણ છે, પણ એ કાંઈ આવે એવું પાછું નથી. હા, આના કેટલા ગુરુ મળે? પ્રથમ માતા પિતા ગુરુ મળે, એ જવો તારે એવા ને શિક્ષણ જે જગતનું, અને જગતનું આપણને જ્ઞાન કરાવે. ત્યાર પછી તમને કોઈ બીજા ગુરુ મળે ને તો શિક્ષણ ગુરુ ભણવા બેહારે માતા પિતા, અને એ ગુરુ જ એક માનાય. એ આપણને મળે. કબીર સાહેબે 7 ગુરુ કયા આવા કે કીધા, બધાને નામ આપ્યા. હવે પછી ગુરુ આપણને સેવા મોટાનું ઉંમર લાયક થાય ને થોડાક મને તારે કાન ફૂંકાવે છે. લગ્નનો ટાઈમ હોય કોકને એટલે કાન ફૂંકાવે, નુગરાનનો પણ ના હોય. હવે એ ગુરુ છે તમને કાંઈ ખબર છે? કોઈને એ ગુરુ મળ્યા કાંઈ ખબર છે? છતાં આ ગુરુ જ્યારે મળ્યા તમને, તમારા પોતા મારી જ વિચાર જાગ્યો કે આ બધું વાંચ્યું વિચાર્યું મળ્યા, આ વાત બધા કરતા હવે બાળપણ અવસ્થાની વાત, પણ હારું આ એક સંતોની વાત જુદી છે, સત્યની વાત જુદી છે. એ સમજીને તમે લીધી ને ત્યારે તમને તાલાવેલી લાગી, અંતકરણમાં વૈરાગ લાગ્યો કે હવે સદગુરુ ગમે ત્યારે મળે ત્યારે આ મારે એ સ્થાન લેવી છે, એનો શબ્દ લેવો છે, અને વસન કે એ બધું હું હશે આ બધું. અને એમ ભાવ અનેરો જાગ્યો ને, ભૂખ અહીંયા ભાવે નહીં, ઉલટ અહીંયા આવે નહીં, ગાવું મનમાં પણ પ્રેમ અહીંયા પાવે એમ. જ્યારે તમને કોઈ ગુરુ શરણનો ભાવ જાગવો જો ને એ કાંક લઈ શકે. પણ તમે ભલે ભાવ જાગ્યો લઈ આવ્યા, પણ બીજા તમારી વાત સાંભળે કે અમને કે હારો ને ગીતાબા અમને લઈ જાઓ, તમે તો બહુ ચાર્જ થઈ ગયા છે, અમને લઈ જાઓ. દેખી કરવા જઈ એમ બિચારી લઈ એની માયની ભૂખ જ નહીં. પણ જ્યારે એને એવી ભૂખ લાગી હોય ને, માયલો જાગૃત થઈ ગયો હોય ને, તો એ એવાને 10 ને લઈ જવાય. હા, જાગૃતમાં આવ્યા ને 10 ને લઈ જવાય. જાગે તો જગતનો જે છે, આ ઊંઘમાં પટા ભોગ ભાશે, સમજ્યા? શીતમાં વિલાસ બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. બ્રહ્મ જે તત્વ છે પણ એ જાગૃતિમાં આવવો જોઈએ. એની માટે આપણે ગુરુ કરાવાય, એની માટે 2 કલાકનો ઘરનું કામ હોય તો ખોટી થવાય. અને ઈ જ દયા ધર્મ કા મૂળ, પાપ મૂળ બેમાન, તુલસી દયાના છોડીએ જ્યાં સુધી ઘટમાં હોય. હા, એમ સંતને શરીરને લઈ જવાનું ફળ તમને છે, ગમે એને લઈ જાઓ, પણ એની ભૂખ તો હોવી જ જોવે, તાલાવેલી હોવી જ જોવે. અને પછી ગુરુ શરીરને લઈ જાઓ ને બેન, એનું ફળ તમને મળે અને એને મળે. અને આવા ગુરુ મળે ને તો એને તરત વિચાર ફરી જાય, હરીસા ચિતા થઈ જાય.
અને પછી જુઓ આ જેના થયા ને અરીસા સીતા એક દૃષ્ટિમાં સૃષ્ટિ ફરી ગઈ, દૃષ્ટિમાં સૃષ્ટિ ફરી, અરીસા જેમ ઊંધો કરો ને એમ જ એના અંતકરણમાં આ ભાવ જાગી ગયો. એ આ હોવું જોઈએ, સમજ્યા? ભાવ આવા જોઈએ. સબરીબાઈને એક જ શબ્દમાં નાના અવતાર આખો કાઢ્યો, પણ મેળવે વસ્તુ રહ્યા, મેળવે રહ્યા તો બાબા લક્ષ્ય હંધાઈ જાય, સમજ્યા? લક્ષ્ય પછી પ્રહલાદને આવું દુઃખ પડ્યું પણ લક્ષ્ય હાંધે રહ્યા. લક્ષ્ય જેને લાગ્યું, પણ જેને બેન પૂર્વ જન્મના ખાતાના હંસો હોય ને એને આ કમાઈ જાય. ઘડીક વાર રંગનો ઉતરવા દે, સુરતા ખુમારીમાં જ હોય અને એ ભાવમાં જ વિચારધારા પડે હોય, એ આ કરવું પડે. અને આવું કરી જો આ મળ્યા એ આ બધા હંસો થવો અને એ પ્રમાણે ભાવ રાખવો. ગુરુના વસનમાં કોઈ જે લંપટ થવું નહીં, કાંઈ નહીં, પણ એનો ભાવ મરે. સદગુરુ મહારાજ.